જે આપનો પરિચય ના આજે પુત્ર દહનના આવેદનપત્ર આપવામાં આવ્યું, શું થશે? ઈશ્વરદાન બારોટ, વિશ્વ હિન્દુ પરિષદ નડિયાદ જિલ્લા મંત્રી. આજે જે આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને કલેક્ટર દ્વારા અમે આપવામાં આવ્યા છે, અહીંયા આવેદનપત્ર આપવા માટે વિષય એવો બન્યો છે કે 9 તારીખે જમ્મુ કાશ્મીરની અંદર વૈષ્ણવદેવી કટરાથી શિવખોડી જતા યાત્રાળુઓ ઉપર પાકિસ્તાની આતંકવાદીએ જે હુમલો કર્યો છે અને નિર્દોષ ધાર્મિક યાત્રાળુઓ પર હુમલો કરી નિર્દોષ આપણા બહેનો, દીકરીઓનો, માતાઓનો, ભાઈઓની હત્યા જે કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં આજે નડિયાદ ખાતે પૂતળા દહન તેમજ ધરણાનો કાર્યક્રમ અને મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને આપણે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. કારણ કે અવારનવાર આવી આતંકવાદીઓની ઘટના જમ્મુ કાશ્મીરની અંદર ધાર્મિક આપણી ભગવાનના મંદિરો આવેલા છે, બુઢા અમરનાથ, બાબા અમરનાથ, વૈષ્ણવદેવી માતાજીનું, આવી યાત્રાઓ જે છે એને લોકો આતંકવાદીઓને ભારતને અને કાશ્મીરને અલગ પાડવા માટે આ લોકો જે કૃત્ય કરી રહ્યા છે, પણ એ હિન્દુ સમાજ ક્યારે પણ સાખી નહીં લે. હિન્દુ સમાજ એની સામે લડશે અને અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આવા આતંકવાદને અવારનવાર યાત્રાઓ પર, ધાર્મિક યાત્રાઓ પર હુમલા કરતું હોય આતંકવાદને અમે સરકારને અપીલ કરીએ છીએ આવા આતંકવાદને ખતમ કરી નાખવામાં આવે. પાકિસ્તાની જે જગ્યાએ પીઓકેની અંદર હમણાં જે ટેન્ટો જે ચાલી રહ્યા છે, આતંકવાદી સંગઠનોને જે ટ્રેનિંગ ચાલી રહ્યા છે, આવા આતંકવાદી જે સંગઠનોને નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવે એ હવે અમારી વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે, બજરંગ દળની. એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે. અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય. આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે. આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.